સ્કૂલમાં ભણતા બાળકોની જિજ્ઞાસા સંતોષી ખરી માહિતી અને જ્ઞાન આપવું તે જ ખરી કેળવણી છે। માંગરોળ સ્કૂલના બામણવાડા ગામની શ્રી સૌરભ સ્કૂલના વિદ્યાર્થીઓને શાળા દ્વારા માહિતી અને માર્ગદર્શન અંતર્ગત 2 સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી હતી, જેમાં શીલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાંની શરૂઆતથી અંત સુધીની તમામ પ્રકારની અને પોલીસની કામગીરી વિશે માહિતી મેળવી હતી। વિવિધ વિભાગની કામગીરીની માહિતી આપી હતી। શીલ પીએસઆઈ એસ સોલંકી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, જાતીય સતામણી, ગુડ ટચ બેડ ટચ, મહિલા હેલ્પલાઇન, પોલીસ મિત્ર તેમજ વિવિધ ગુનાહિત બાબતો અંગે કેવી રીતે સચેત રહેવું તે માર્ગદર્શન સાથે એક અને નેક શ્રેષ્ઠ નાગરિક બનાવવાની હાકલ કરતા બાળકોએ જય હિન્દના નારા લગાવ્યા હતા। કારકિર્દી માર્ગદર્શનના પાયા અંતર્ગત બાળકોને આઈટીઆઈ શીલની રૂબરૂ મુલાકાત કરાવીને વિવિધ ટ્રેડ જેવા કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોપા, બ્યુટી એન્ડ વેલનેસ, વિવિધ મશીનરી સ્કિલની માહિતી મેળવી હતી। સ્કિલ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીને બાળપણથી જ એક વાત ક્લિયર બેસાડવા માટેની પ્રેક્ટિકલી જરૂરી છે। શ્રી સૌરભ સ્કૂલના માર્ગદર્શક વેજાભાઈ પીઠિયા તથા આચાર્ય વગેરે દ્વારા અવનવા પ્રયોગોથી બાળકોની જિજ્ઞાસા સંતોષી ખરી કેળવણી પૂરી પાડવાના કાયમી પ્રયાસો કરી રહ્યા છે। એ બાર ગામની અંદર કોઈ બી બનાવ બને, અહીંથી પછી છે ને એ જે કઈ વિસ્તારનો બનાવ હોય ને એ જમાદારને ડાયવર્ટ કરે। એ અરજી છે, એફઆઈઆર છે કે કોઈ રોલ વેરિફિકેશન છે કે કોઈ બી વસ્તુ છે જે વિસ્તાર નિમણૂક કરેલો છે એ બી જમાદારની સોંપણી કરે। વધારે ક્રાઇમ હોય, વધારે પૂરું હોય તો એ સાહેબ એની પાસે રાખે છે। એટલે અલગ અલગ 3 જમાદાર આપણે સી ટાઉન વિસ્તાર અને એબી બીબીટ અને ઓપી એમાં અલગ અલગ કામગીરી કરવાની હોય। જે એરિયાનું જે આવતું હોય એમને આપવાનું હોય, પછી એની જે કામગીરી હોય એ લોકોને કરવાની હોય। એમાં પણ 2-3 માણસો એમાં નક્કી કરેલા હોય કે જમાદાર છે, બીજા એના રાઇટરો છે એ નક્કી કરેલા હોય। પછી આ પાછું અહીંયા આ છે એ સરના રાઇટરની ચેમ્બર છે। અહીંયા જે મેઇન કામ હોય સર બાબત કે જે આપણે મોટી અરજીઓ કે એવી કઈ હોય તપાસો કે એ અહીંયા આપવાની હોય છે। ખાસ કરીને 302 મર્ડર થયું હોય, કે એવું બીજી કઈ બહુ મોટી કઈ તકલીફ હોય ને એના માટે એનો બનાવ છે સાહેબ એની પોતાની પાસે રાખતા હોય। બીજું ઘણી વખત તમને એવો વિચાર આવે કે તાત્કાલિક પોલીસ પોસ્ટ બોલાવે તો એ કઈ રીતે ખબર પડતી હોય પોલીસને કે તાત્કાલિક પોલીસ? જો અત્યારે મોબાઈલની સુવિધા તો છે, પણ આ ચેમ્બર છે ને વાયરલેસ છે। જે તે સમયે સાંભળજો, જે તે સમયે એટલી બધી ટેકનોલોજીની ઉપલબ્ધતા નથી ને ત્યારે વાયરલેસ સેટથી જો આપણે ગાઢ જંગલમાં જે નોકરી કરે ને એને ટીંગારેલો હોય, ખબર? વાયરલેસ ઓકેલો કી કઈ આપણે જે ભાઈ મેળા મંડપમાં એનો ટાવર નો આવતો હોય તો આ કામ કરે વાયરલેસ। જે તે સમયે આવી સુવિધાઓ નથી ને મોબાઈલની, ત્યારે એનો ઉપયોગ થતો હતો।